તો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો ગયા લેક્ચરમાં આપણે એડિનોસાઇનનું બંધારણ પુરવાર કરવા માટે તમને થોડાક મુદ્દાઓ કરાવી દીધું છે. હજી 3-4 બાકી છે, એટલે આપણે કન્ટિન્યુ રાખીએ. તો 5મા મુદ્દામાં તમને ઈ સુધી કરાવી દીધું છે. હવે આપણે જોઈએ એફ. પ્યુરિન ન્યુક્લિયોસાઇડ, પ્યુરિન ન્યુક્લિયોસાઇડ બેઝ આલ્કલી માં સ્થાયી છે, સ્ટેબલ છે, માં સ્થાયી છે, પરંતુ મંદ HCl વડે તેનું સહેલાઈથી જળ વિભાજન થાય છે. તેથી એડિનોસાઇન એ એન ગ્લાયકોસાઇડ છે. એન ગ્લાયકોસાઇડ છે, કારણ કે સી ગ્લાયકોસાઇડ એસિડ બેઝ પ્રત્યે સ્થાયી છે. અગાઉ તમને કીધું છે, જ્યારે બેઝ શુગર સાથે જોડાય તો એ જે બંધ છે એને કહેવામાં આવે છે એન ગ્લાયકોસિડિક બંધ, અને જે જોડાણ છે એને કહેવામાં આવે છે ગ્લાયકોસાઇડ. જ્યારે શુગર છે કાર્બન સાથે જોડાયેલા હોય તો એને કહેવામાં આવે છે સી ગ્લાયકોસાઇડ, અને નાઇટ્રોજન સાથે જોડાયેલા હોય તો એન નાઇટ્રોસાઇડ, ઓક્સિજન સાથે જોડાયેલા હોય તો ઓ ગ્લાયકોસાઇડ. બરોબર? તેથી ડી-રિબોઝ N7 કે N9 7મા અથવા 9મા નાઇટ્રોજન સાથે જોડાયેલ હોવો જોઈએ. આ તમને ખાલી સમજાવવા માટે છે. નોંધ કે પરીક્ષામાં લખવું કઈ જરૂર નથી. ગ્લાયકોસાઇડ શું થશે? શુગરના OH સમૂહનું જ્યારે શુગર અને કોઈ પણ બીજા પદાર્થ જોડાય તો એમાંથી શું થશે? H2O દૂર થાય.
સમૂહનું વિસ્થાપન થઈ અને કોઈ બીજા સમૂહ જોડાય તો તેને ગ્લાયકોસાઇડ કહેશે. N સાથે જોડાય તો N ગ્લાયકોસાઇડ અને કાર્બન સાથે C સાથે જોડાય તો C ગ્લાયકોસાઇડ તો C ગ્લાયકોસાઇડ. ઓક્સિજન સાથે જોડાય તો શું આવશે? O ગ્લાયકોસાઇડ. હવે શુગર નો અણુ જોડાવા માટે N7 કે N9 સ્થાન બાકી છે. પરંતુ પ્યુરિન બેઝ માં આ બંને સ્થાનો વચ્ચે શું કહેવાય? ચલરૂપતા અથવા ટોટોમેરિઝમ એટલે કે ચલરૂપતા જોવા મળે છે. આ જે હાઇડ્રોજન છે એનું સ્થાનાંતર થાય માટે શુગરનો અણુ કયા સ્થાને જોડાયેલ છે તે નક્કી કરવું મુશ્કેલ છે. પરંતુ યુવી એને કહેવાય પારજાંબલી
સ્પેક્ટ્રોસ્કોપી અથવા વર્ણપટ, અલ્ટ્રાવાયોલેટ સ્પેક્ટ્રોસ્કોપી ને આધારે એડિનોસાઇનમાં ડી રિબોઝ 9 અથવા N9 સ્થાને જોડાયેલ છે તેવી સાબિતી મળે છે. એડિનોસાઇનનો યુવી વર્ણપટ 9-મિથાઇલ એડેનીન નો યુવી વર્ણપટ સાથે સિમિલેરિટી અથવા સામ્યતા ધરાવે છે. ઉપરોક્ત પુરાવાને આધારે એડિનોસાઇનનો બંધારણીય આ પ્રમાણે છે જે તેના સંશ્લેષણ સિન્થેસિસ દ્વારા સાબિત થાય છે. બરોબર, તો એનું બંધારણીય સૂત્ર જોઈએ. અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ. છઠ્ઠા સ્થાન ઉપર શું આવશે? NH2. નવમા સ્થાન ઉપર રિબો શુગર જોડાયેલા છે. લખવામાં ભૂલ કરતાની નામ ક્રમ અહીંયાથી 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તો અહીંયા શુગર જોડાયેલા છે.
અહીંયા શું આવશે? હાઇડ્રોજન. હાઇડ્રોજન OH. અહીંયા હાઇડ્રોજન ન લખો તો ચાલે, નીચેનું OH બતાવવાનું છે. HCH2HO. નાનું આવશે 1 પ્રાઇમ, 2 પ્રાઇમ, 3 પ્રાઇમ, 4 પ્રાઇમ અને આ છે 5 પ્રાઇમ. તો આ છે એડીનો સાઇન. એડીનો સાઇન, બરાબર. એડીનો સાઇન એટલે શું થાય? શુગર વત્તા બેઝ. બેઝ શુગર છે ડીરીબોઝ. ડીરીબોઝ અને બેઝ છે એડેનિન. એડેનિન. શુગર અને બેઝને જોડાણથી શું મળશે? ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ છે એડિનોસાઇન. ન્યુક્લિયોસાઇડ. લાસ્ટ મુદ્દા જોઈએ. એડિનોસાઇન નું સંશ્લેષણ. Translation 2,8 dichloroadenine ના સિલ્વર ક્ષાર અને એસિટો અથવા એસિટો ક્લોરો રીબો ફ્યુરાનોસ માંથી એડિનોસાઇન નું સંશ્લેષણ નીચે પ્રમાણે કરી શકાય છે. નીચે પ્રમાણે કરી શકાય છે. તો જે એડિનિન છે એ નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન છે એનું વિસ્થાપન સિલ્વર ક્ષાર વડે કરવાનું છે અને ક્લોરો વ્યુત્પન્ન લેવાનું છે. આ જે હાઇડ્રોજન છે અહીંયા એને સિલ્વર ક્ષારમાં રૂપાંતર કરીને લેવાનું છે. ડબલ બોન્ડ ડબલ બોન્ડ ડબલ બોન્ડ ડબલ બોન્ડ ને બીજા સ્થાને ક્લોરીન અને અહીંયા આવશે NH2 અને અહીંયા છે Cl. તો આ છે 2,8 ડાયક્લોરો એડેનિનના સિલ્વર ક્ષાર વત્તા જે
ડી રિબોસ છે એના OH છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન એસિટાઇલેશન કરીને લેવાનું છે અને જે OH સમૂહ છે એને Cl માં રૂપાંતર કરવાનું છે સૌપ્રથમ, પછી એસિટાઇલેશન. બરોબર. આ કાર્બનના જે OH છે પહેલા કાર્બન POCl3 સાથે કરીને ક્લોરો વ્યુત્પન્નમાં રૂપાંતર કરવાનું છે, પછી એસિટાઇલેશન કરવાનું છે. તો જ્યાં OH હોય હાઇડ્રોજનનું વિસ્થાપન CH3 વડે થાય. અને આ ઉપરનું હાઇડ્રોજન ન લખવું હોય તો ચાલે, તો નીચેનું OAC એ આ બધા હાઇડ્રોજન છે ખૂબ જ સક્રિય હોય એટલે એનું રક્ષણ અથવા પ્રોટેક્ટ કરીને લેવાનું છે. હાઇડ્રોજન CH2OAC. તો આ છે એસિટો અથવા એસિટાઇલ ક્લોરો રીબો ફ્યુરાનોસ. બેનું શું કરવાનું છે? સંકલન પ્રક્રિયા. આમાંથી સંકલન પ્રક્રિયા કરે તો આમાંથી Cl આમાંથી સિલ્વર એનામાંથી Cl સિલ્વર ક્લોરાઇડ તરીકે દૂર થાય. બરોબર. બાકી છે ખાલી આમાં આ સિલ્વરની જગ્યા આ રાઇબોસ નું બંધારણ જોડવાનું છે. લખવામાં ભૂલ કરતા નહીં. ડબલ બોન્ડ અહીંયા શું છે? N નાઇટ્રોજન, અહીંયા NH2, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા Cl, નાઇટ્રોજન N. આ રાઇબો શુગર અહીંયા જોડવાનું છે. અહીંયા આવશે હાઇડ્રોજન, અહીંયા ડબલ બોન્ડ કરવાનું છે, ભૂલતા નહીં. અહીંયા શું આવશે? HOAC હાઇડ્રોજન OAC, અહીંયા હાઇડ્રોજન CH2OAC. પછી જેવી રીતે ડીએમિનેશન થાય, ડીહાઇડ્રોજનેશન થાય, આ જ રીતે ડીએસિટિલેશન થાય. ડીએસિટિલેશન એટલે એસિટાઇલ સમૂહને દૂર કરીએ તો એને કહેવાય ડીએસિટિલેશન. ના કરવામાં આવે છે મિથેનોલિક એમોનિયાનું દ્રાવણ મિથેનોલમાં, એટલે મિથેનોલિક એમોનિયાનું દ્રાવણ. આપણે ડાયરેક્ટ લખી શકીએ NH3CH3OH ને ટેમ્પરેચર રાખવાનું છે 0 ડિગ્રી સેલ્સિયસ. તો શું થશે? એક પ્રકારના જળ વિભાજન થાય
એટલે જળ વિભાજનથી આમાં જે એસિટાઇલ ગ્રુપ છે, એસિટાઇલ છે એસિટિક એસિડ તરીકે દૂર થાય. તો આમાંથી શું દૂર થશે? -3 મોલ એસિટિક એસિડ. અને અહીંયા તમારા CH3 લખો તો આમાં CH3COH એસિટિક એસિડ દૂર થાય. બાકી જે છે તમારે એમને એમ બંધારણ લખવાનું છે. અહીંયા ખાલી હાઇડ્રોજનનો ફેરફાર કરવાનું છે. બાકી અહીંયા જો આપણે અહીંયા કઈ ભૂલ છે આ બંધારણમાં તો અહીંયા Cl બાકી છે, એ કરતા નહીં. એટલે લખીને એક વખત ચેક કરી લેજો કે આમાં શું ભૂલ છે. તો આમાં Cl છે, અહીંયા તમને બતાવવાતું અહીંયા Cl નહોતી લખી ત્યારે લખી દીધું. હવે ફરીથી આપણે લખીએ બંધારણ. લખવામાં ભૂલ કરતા નહીં. એન અહીંયા શું આવશે? ડબલ બોન્ડ, ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા ડબલ બોન્ડ, અહીંયા NH2, અહીંયા Cl છે, અહીંયા Cl છે. અને આગળમાં આપણે ડબલ બોન્ડ કર્યા છે, જોઈ લઈએ કે ભૂલી ગયા. અહીંયા છે ડબલ બોન્ડ, બરોબર. હવે અહીંયા શુગર જોડવાનું છે. અહીંયા આવશે હાઇડ્રોજન. એસી ની જગ્યાએ શું લખવાનું છે? OH, HOH. અહીંયા આવશે CH2OH. આને કહેવામાં આવે છે Cl. આપણે લખી નાખ્યા તો આ છે 2,8 ડાયક્લોરો 9 બીટા. અગાઉ કીધું છે કે અહીંયા શુગરમાં OH ઉપર હોય છે એટલે એને બીટા કહેવામાં આવે છે. રીબો ફ્યુરાનોસિલ એડેનિન. હવે લાસ્ટમાં આપણે તબક્કામાં શું કરવાનું છે? Cl ને દૂર કરવાનું છે. એટલે ઉદ્દીપકની હાજરીમાં રિડક્શન. ઉદ્દીપક તરીકે પેલેડિયમ લેવામાં આવે છે, H2. તો Cl છે HCl તરીકે દૂર થાય, -HCl, અને એડિનો સાઇન મળે. અહીંયા શું આવશે? NH2, N ડબલ બોન્ડ, અહીંયા આવશે હાઇડ્રોજન. આ છે 1'
HOH2 પ્રાઇમ કે અહીંયાથી નંબરિંગ આપીએ તો 1 2 3 4 5 6 7 8 અને 9 અહીંયા છે HOH અને રિબોઝ સુગર, અહીંયા હાઇડ્રોજન હોય તો ડિઓક્સી રિબોઝ આવે. આ છે હાઇડ્રોજન, આ છે 3 પ્રાઇમ, આ છે 4 પ્રાઇમ, આ છે CH2OH અને કહેવાય 5 પ્રાઇમ. તો આ છે એડિનોસાઇન. એડેનોસાઇન. તો સંશ્લેષણથી સાબિત થાય છે કે ઉપરના જે બંધારણ છે એ એડિનોસાઇનનું બંધારણ છે. આ સાથે તમને એડિનોસાઇન કરાવી દીધું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગ્વાનોસાઇનનું બંધારણ પુરવાર કરશો. ત્યાં સુધી આવજો. બરાબર, આવજો.